શ્રીમદ ભાગવત કથામૃત સ્કંદ 8 મન્વંતર લીલા વામન અવતારની કથા. બલિરાજા વામનજીને જે માગે તે આપવા તૈયાર છે, પણ વામનજીનો આગ્રહ છે કે હું તો સંતોષી બ્રાહ્મણ છું, મને મારા 3 પગલામાં મપાય એટલી પૃથ્વીનું દાન કરો. બલિરાજાને વામનજીની વાત સાંભળી ખૂબ આનંદ થયો છે. તેમને મનમાં થાય છે કે આવો પવિત્ર બ્રાહ્મણ મારી જગ્યા પર સંધ્યા કરશે તો મારું કલ્યાણ થશે. આવા તપસ્વી બ્રાહ્મણો જગતમાં છે, તેથી તો આ ધરતી ટકી છે. બલિરાજા કહે, આજે હું તમને તમારી ઈચ્છા અનુસાર 3 પગલાં પૃથ્વીનું દાન આપું છું, પણ ભવિષ્યમાં તમને કોઈ પણ વસ્તુની જરૂર પડે તો વિના સંકોચે મારા મહેલે આવજો. વામનજી કહે છે, આજે તો મને ફક્ત 3 પગલાં પૃથ્વીનું દાન કરો, ભવિષ્યની કોને ખબર. બલિરાજા દાનનો સંકલ્પ કરવા તૈયાર થયા. યજ્ઞ મંડપમાં શુક્રાચાર્ય બિરાજેલા છે. તે એકેય ટશે નજર રાખીને વામનજીના દર્શન કરે છે. આ કોણ હશે? શુક્રાચાર્ય મહાન જ્ઞાની, તપસ્વી, બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ છે. તે વામનજીની મુખાકૃતિ ઉપરથી સમજી ગયા છે કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ નથી, પણ પરમાત્મા જ છે. તેમણે બલિરાજાને કહ્યું, રાજન, દાન આપવામાં ઉતાવળ કરશો નહીં. આ બ્રહ્મચારીના પગલાં કેવા છે તે તું બરાબર જાણતો નથી. હું જાણું છું. આ જેવો દેખાય છે તેવો નથી. દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે આદિનારાયણ પરમાત્મા કશ્યપ ઋષિને ઘેર પુત્ર રૂપે પધાર્યા છે, અને આ સાક્ષાત નારાયણ જ છે. આ બટુક મહારાજે તમારી પાસે ફક્ત 3 પગલાં પૃથ્વી જ માગી છે, પરંતુ તેમના 2 પગલાંમાં જ બધું રાજ્ય આવી જશે, અને 3જા પગલાં માટે જગ્યા ન રહેતા તે તમને નરકમાં ફેંકી દેશે. તેથી તમે દાન આપો તો વિવેકથી આપજો. દાન એવું ન આપો જેથી તમે અને ઘરના બધા દરિદ્ર થાય. ધનની શુદ્ધિ દાનથી થાય, તનની શુદ્ધિ સ્નાનથી થાય, અને મનની શુદ્ધિ પરમાત્માનું ધ્યાન કરવાથી થાય છે. બહુ દાન આપવાથી કંઈ મન શુદ્ધ થતું નથી. શુક્રાચાર્યજી કહે છે, રાજન, તમે તેને તમારા પગથી માપીને પૃથ્વી આપજો. આ તો એવું વિરાટ સ્વરૂપ ધારણ કરશે કે 3જો પગ મૂકવાની જગ્યા પણ નહીં રહે. બલિરાજા કહે, મેં તો આ પ્રમાણે દાન આપવાનો સંકલ્પ કર્યો છે, અને સંકલ્પ પ્રમાણે દાન ન આપે તો મનુષ્ય નરકમાં જાય છે. શુક્રાચાર્ય બલિરાજાને સમજાવે છે, દરેક મનુષ્ય ધનનો 1 ભાગ ધર્મ માટે, 1 ભાગ મોજ શોખ માટે, 1 ભાગ કીર્તિ માટે, 1 ભાગ સ્વજનો માટે, અને 1 ભાગ ભવિષ્યનો વિચાર કરીને સંગ્રહ કરવા માટે રાખવો જોઈએ. એટલે કે આવકનો 5મો ભાગ બચાવવો જોઈએ. 12 વર્ષે કાળ પરિવર્તન કરે છે. આજે જેવી આવક છે તેવી આવક કાયમ રહેવાની નથી. કલિયુગના છોકરાઓ મા બાપની સેવા કરતા નથી, પરંતુ તેમની પાસે રહેલા પૈસાની સેવા કરતા હોય છે. પૈસા હશે તો બધા સગા થશે. મનુષ્યએ પોતાની વૃદ્ધાવસ્થાનો ખ્યાલ રાખવો જોઈએ. પોતાની મૂડીમાંથી 1 ભાગનો સંગ્રહ વૃદ્ધાવસ્થા માટે કરે તો ઘડપણમાં છોકરાઓ પાસે માગવાનો પ્રસંગ આવે નહીં. ડોસાનું દ્રષ્ટાંત. એક ડોસાને 4 દીકરા હતા, બધા પરણેલા. એકવાર ડોસો બીમાર પડ્યો. તેને એમ લાગ્યું કે હવે મારું મરણ નક્કી છે, તેથી તેણે પોતાની બધી મિલકત 4 દીકરાઓમાં વહેંચી દીધી. પણ ડોસાનું આયુષ્ય લાંબુ હોવાને કારણે તે સાજો થયો, પરંતુ હવે ડોસા પાસે કંઈ જ રહ્યું નહીં. બધા ડોસાને મન ફાવે તેમ બોલવા લાગ્યા, તેથી ડોસાને ખૂબ જ દુઃખ થયું. એક દિવસ ડોસાએ નાના દીકરા પાસે થોડા પૈસાની માગણી કરી. છોકરાએ ધૂતકારીને કહ્યું, હવે ઘડપણમાં તમારે પૈસાનું શું કરવું છે? એક આનો આપું છું, તે લઈ લો. બીજા છોકરાઓ પણ તેની વાતમાં ટાપસી પૂરવા લાગ્યા. ડોસાને તો ખૂબ જ દુઃખ થયું. મારા જ પૈસા અને મને જ ના પાડે છે. એક દિવસ ડોસાએ પોતાના દુઃખની વાત એક ખાસ મિત્રને કરી. મિત્રએ તેને સલાહ આપી, તારું આયુષ્ય પ્રભુએ ભજન કરવા માટે વધાર્યું છે. હું તને એક યુક્તિ બતાવું. મારે ત્યાં એક લાકડાની પેટી છે, તેમાં હું પથરા ભરી તાળું મારીને તારા ઘેર મોકલી આપીશ. તારે આ પેટી તારા સૂવાના ઓરડામાં રાખવી અને તેનું જતન કરવું. તારે તારા દીકરાઓને કહેવાનું કે હવે મારી પેટી આવી ગઈ છે, મારે હરિદ્વાર જઈ સાધુ સંતોને જમાડી થોડું દાન પુણ્ય કરવું છે. આ પ્રમાણે યુક્તિ કરીને ડોસાએ પોતાના દીકરાઓ પાસે હરિદ્વાર જવાની વાત કરી. છોકરાઓને થયું, જરૂર પેટીની અંદર 10-15 હજારનો માલ હશે. જો ડોસો બહાર જશે તો વેડફી નાખશે, ડોસો ઘરમાં જ રહેશે તો પેટી પણ ઘરમાં જ રહેશે. દીકરાઓએ પિતાને એકલા હરિદ્વાર જવાની ના પાડી. તેઓ કહે, તમે આમ જતા રહો તો લોકો અમને શું કહે? તેથી બાપા, તમે અમારી જોડે જ રહો. આ દુનિયા સ્વાર્થી છે.
છતાં જીવનો વિવેક જાગતો નથી. જીવ એવો દુષ્ટ છે કે તે ખોટું કરે તેનું એને દુઃખ નથી, પરંતુ ખોટું દેખાય તેનું તે દુઃખ કરે છે. દરેક દીકરો પોતાના બાપને પોતાની સાથે રહેવા માટે દબાણ કરે છે. પુત્રવધુઓ પણ ધનની લાલચે ડોસાની તન મનથી સેવા ચાકરી કરે છે. રોજ ડોસાને રૂપિયા વાપરવા આપે છે. ડોસાને મિત્રએ કહ્યું, તું મરતા સુધી કોઈને આ પેટીની ચાવી આપીશ નહીં. ડોસો કોઈને ચાવી આપતો નથી. ડોસાના તો ભાવ વધી ગયા છે. એક દિવસ ડોસો ગુજરી ગયો. ડોસાના મૃત્યુની ખબર મળતાં જ સગાવાલાઓ છોકરાઓને આશ્વાસન આપવા લાગ્યા. તમારા બાપા તો તમારા માટે ઘણું મૂકી ગયા છે, તેથી તેમની અંતિમ ક્રિયા સારી પેઠે કરજો. દીકરાઓએ પેટીના રૂપિયાની લાલચે પોતાના બાપની અંતિમ ક્રિયા સારી રીતે કરી. તેમની પાછળ ખૂબ દાન કર્યું. બધો વ્યવહાર પૂરો થયો. સગાવાલા વેરાયા ત્યારે ચારેય દીકરા અને વહુઓએ પેલી પેટીનું તાળું ખોલી જોયું. અંદર તો પથ્થર. છોકરાઓ મા બાપની સેવા કરશે તેવી આશા રાખવાનો આ કાળ જ નથી. છોકરાઓ પરણે કે એમની બુદ્ધિ બગડે છે. કેટલાક તો મા બાપને અનાથ આશ્રમમાં મૂકી આવે છે. માટે ભવિષ્યનો વિચાર કરીને થોડો સંગ્રહ કરો. શુક્રાચાર્ય બલિરાજાને ઘણું સમજાવે છે, છતાં બલિરાજા કહે છે, મેં વામનજીને વચન આપ્યું છે. હવે ના પાડું તો જૂઠું બોલવાનું પાપ મને લાગે. અસત્ય જેવું કોઈ પાપ નથી. શુક્રાચાર્યજી સમજાવે છે કે અતિ દુઃખમાં કે વિપત્તિમાં અસત્ય બોલે તો તે ક્ષમ્ય ગણાય છે. 4 પ્રસંગોએ અસત્ય બોલો તો તે ક્ષમ્ય ગણાય છે. કોઈના વિવાહ વખતે સ્ત્રીઓને ગુપ્ત વાત કહેવાના પ્રસંગે, કારણ સ્ત્રીઓને શાપ છે કે સ્ત્રીઓ કંઈ ખાનગી રાખી શકશે નહીં. પ્રાણ સંકટમાં હોય ત્યારે અને ગાય અને બ્રાહ્મણના રક્ષણ માટે. બલિરાજા, આ તમારા માટે પ્રાણ સંકટ આવ્યું છે, તેથી તમે ચોખ્ખી ના પાડી દો. જો તમારે દાન આપવું જ હોય તો તમારા પગથી માપીને દાન આપજો. આ બ્રહ્મચારી ધરતીને માપશે તો અનર્થ કરશે. બલિરાજા કહે છે, હે ગુરુજી, આપે મને સુંદર બોધ આપ્યો છે. આપનો બોધ મારા સર માથા પર છે. હું પ્રહલાદજીના વંશનો બાળક છું. અત્યાર સુધી તો હું માનતો હતો કે આ કોઈ બ્રાહ્મણનો છોકરો છે, પરંતુ જ્યારે આપે કહ્યું કે આ તો સાક્ષાત પરમાત્મા પધાર્યા છે, તે મારી પાસે માગવા આવ્યા છે, તો હું મારા નારાયણને મારું સર્વસ્વ અર્પણ કરીશ. પછી ભલે હું દરિદ્ર થાઉં. આવો સુયોગ ફરીથી મને ક્યારે મળશે? સંપત્તિનો સન્માર્ગે ઉપયોગ થયા પછી જો મોટી વિપત્તિ આવે તો તે વિપત્તિમાં પણ મન શાંત રહે છે. નારાયણ તો મારા ઈષ્ટદેવ છે. તે મારે ઘેર આજે બાળક બનીને આવ્યા છે. હું મારી સર્વ સંપત્તિ આ બટુકના ચરણોમાં અર્પિત કરી દઈશ. છતાં જગતમાં મારી કીર્તિ તો રહેશે. દાન આપનારો મોટો કે દાન લેનારો મોટો? અરે, દાન આપનારો મોટો. જેનું લગ્ન હોય તે વરરાજા બહુ અક્કડમાં ચાલે, તેને એમ કે હું વરરાજા એટલે બહુ ડાયો. પણ આ વરરાજાને અક્કલ નથી હોતી કે ભિખારી અને જમાઈરાજ બંને સરખા હોય છે. ભિખારી રડતો રડતો ભીખ માગવા આવે છે અને જમાઈરાજ વાજતે ગાજતે ભીખ માગવા જાય છે. જમાઈ હલકો છે. કન્યાનું દાન કરનાર પિતા મોટો છે. કન્યાદાન મહાન પુણ્ય છે. દાન આપનારનો હાથ ઉપર હોય છે અને દાન લેનારનો હાથ નીચે હોય છે. બલિરાજાએ કહ્યું, ગમે તે થાય, હું આ બ્રાહ્મણને 3 પગલાં પૃથ્વીનું દાન જરૂર આપીશ. આનાથી જગતમાં મારી પ્રતિષ્ઠા વધશે. શુક્રાચાર્યજી કહે, હે રાજન, તમે પ્રતિષ્ઠાના મોંમાં રહેશો તો નરકમાં જવાનો વારો આવશે. બલિરાજા કહે, મને નરકની બીક લાગતી નથી. પાપ કરીને નરકમાં જવું એ તો ખોટું છે, પણ પરમાત્માને અર્પણ કરીને નરકમાં જવું એનાથી ઉત્તમ શું? બ્રહ્મ સંબંધ થયા પછી જો નરકમાં જવું પડશે તો મારા ભગવાનને પણ મારી સાથે આવવું પડશે. બ્રાહ્મણને જ્યારે દાન આપવામાં આવે છે ત્યારે તેના શરીરમાં વિષ્ણુનું આવાહન કરવામાં આવે છે. આ તો સાક્ષાત મહાવિષ્ણુ મારે ઘેર પધાર્યા છે. તેમને અર્પણ કરવામાં ભલે મને નરકમાં જવું પડે, હું તૈયાર છું. જીવ દગો આપે છે, પણ પ્રભુ તો અણીના સમયે દોડતા આવે છે. હું ભગવાનનો થઈશ અને ભગવાન મારા થશે. પછી હું નરકમાં જઈશ તો પણ ભગવાન મારી સાથે આવશે. તુકારામે કહ્યું છે કે ગર્ભવાસ થાય કે નરકવાસ, પરંતુ મારો વિઠ્ઠલ જો મારી સાથે હોય તો હું ગમે ત્યાં જવા તૈયાર છું. તુકારામ ગર્ભવાસ માગે છે, કારણ કે તેમને ખાતરી છે કે મારા વિઠ્ઠલ હું જ્યાં જઈશ ત્યાં મારી સાથે આવશે. તુકામણે ગર્ભવાસી ઘાલાવી આમ્હાવી. ગુરુજી, આપ દરેક સત્કર્મ કરતી વખતે મને સંકલ્પ કરાવો છો અને બધું ફળ શ્રી કૃષ્ણાર્પણ કરાવો છો. તો પછી શ્રી કૃષ્ણ આજે મારે ઘેર માંગવા આવ્યા છે
તો હું કેમ ના પાડું? આપ કૃપા કરી મને દાનનો સંકલ્પ કરાવો. મારા ભગવાનને હું સર્વસ્વ અર્પિત કરીશ. શુક્રાચાર્યજી કહે, તમને હું સંકલ્પ નહીં કરાવું. વામનજી કહે, તમારા ગોરદાદા સંકલ્પ ન કરાવે તો હું સંકલ્પ કરાવીશ. હું બ્રાહ્મણનો પુત્ર છું. મને સંકલ્પ કરાવતા પણ આવડે છે. પછી બલિરાજાના કહેવાથી વામનજી સંકલ્પ કરાવવા લાગે છે. તેઓ કહે, ઝારીમાંથી જળ હાથમાં લો. શુક્રાચાર્યથી આ સહન થયું નહીં, તેથી તેઓ ઝારીના નાળચામાં સૂક્ષ્મ રૂપે પ્રવેશ કરે છે, જેથી સંકલ્પ જળ ઝારીમાંથી બહાર નીકળે જ નહીં. વામનજી મહારાજ સમજી ગયા કે નક્કી શુક્રાચાર્ય ઝારીના નાળચામાં સૂક્ષ્મ રૂપે ભરાઈને બેઠા છે. વામનજી એક દર્ભની સળી લીધી અને ઝારીના નાળચામાં નાખી. સૂક્ષ્મ સ્વરૂપે રહેલા શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. કૃષ્ણાર્પણ.